હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમારા સૌનું અમારા વ્લોગમાં સ્વાગત છે. હવે નવું વર્ષ પૂરું થઈ ગયું છે. દિવાળી પૂરી થઈ ગઈ છે, બધા તહેવાર પૂરા થઈ ગયા છે. તો હવે આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ, કેમ કે હમણાં એક્ઝામ હું એક્ઝામની પ્રિપેરેશન કરું છું, એટલે હું વાંચતી હોય. હમણાં તહેવાર વેકેશન હાલતું હતું એટલે નહોતી વાંચતી, પણ હવે વાંચવું પડશે, કેમ કે વાંચીએ તો જ એક્ઝામ ક્લિયર થાય, નકર તો નહીં થાય. એટલા માટે હવે વાંચીએ. હવે જોઈએ હવે બીજું આગળ શું કરીએ. તમે આજનો વ્લોગ જોજો, તમને મજા આવશે. કાલે અમે સોમનાથ ગયા હતા, બહુ ફર્યા, એટલે અમે લોકો થાકી ગયા છે. એટલે હવે આપણે આગળ જોઈએ શું કરવું. અત્યારે મારી બેન તૈયાર થઈ ગયા છે. હવે આપણે થોડી પૂજા કરી લઈએ, એટલે પૂજા કરી લઈએ આપણે. હવે મળીએ તમને નેક્સ્ટ ક્લિપમાં. ઓકે, અમારી આ ડુંગળી બટેકાનું શાક બન્યું છે. જો ડુંગળી બટેકાનું શાક, પછી ફ્લાવર દાણાનું શાક, રોટલી બાકી છે. હવે અમે નિત્યાના નખ કાપીએ છીએ. બહુ મોટા મોટા નખ થઈ ગયા છે. બતાવો નખ, બતાવો. આમાં નખ બતાવો. આ મશીનથી નખ કાપીએ. લો પકડો, બા પકડશે હવે. હા ગાઈસ, મુઠ્ઠી ખોલ, મુઠ્ઠી ખોલ. બા છોકરાને બહુ નખ મારતી છે છોકરી. હા, એના કાકાને બહુ નખ મારે છે ને, હું બી કાપવાય નથી દેતી. ઉભી રે. ચલો હવે મશીનથી નહીં, રાતથી કાપું. બંધ કરી દઉં. ના બની, રાતથી કાપવું એના નખ. મશીનમાં હલ બહુ કરે. હા, ગાઈસ નખ કપાઈ ગયા છે મારી છોકરીના. નાના. જો બતાવ, તારા હાથ બતાવ દે. ચાલ હા, બતાવ હાથ, બતાવ હાથ. મારા નખ કાપી નાખ્યા કે બતાવ. હા, આ હાથમાં બતાવ. ગાઈસ, નિત્યાનું નખ કાપવાનું મશીનથી બા નખ કાપે છે. એવું કે આ સેટિંગ કરે છે. બા સેટિંગ કરે છે. એવું કે નખ સેટિંગ કરે છે બા. નિત્યા બેઠી જ શાંતિથી. નિત્યાનું હાકડું બાંધે છે એટલે નિત્યા બહુ ખુશ થાય છે. હે ને બેટા? એટલી બધી ખુશ થાય, એટલું બધું. એક તો હમણાં જ પહેરાવ્યું, આ પાછું પહેરાવ્યું. બીજું ના, આ બાજુનું પહેરાવ્યું, આ કાઢ નાખ્યું પાછું. આ છોકરી ગંધારી છે. साले का खोपड़ी तोड़ साले का। નિત્યા પલાઠી વાળતા શીખે. ચાલ મમ્મી શીખવાડ.
પેલા મમ્મી એવું કે હું પેલા પલોઠી વાળતા શીખે જ નહીં ત્યાં બેહો હાલો એને પલોઠી વાળવાથી કઈ મતલબ નથી એને ખાલી ચીહું જ પાડવી કેમ છે જે કરવાનું હોય હા બગાસા નો ખાવાનો હોય જે કરતા આમ છે જે કરવાનું કેમ છે જે કરવાનું હોય આમ છે જે માં બચ્ચો ઓ માં બચ્ચો ઓલે મારો બચ્ચો હા એમ આવ બેહી જાવ બેહવું નથી બેહી જાવ ઊભા થાવ બેહી જાવ હે 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 એ માથા પર હાથ મૂકો હાલો માથા પર હાથ મૂકો માથા પર હાથ મૂકો ખભે મૂકો પેટ પર મૂકો કમર પર મૂકો આંખ બંધ કરો આંખ ગાઈસ અમારા ઘરે પકોડા બને છે હું તમને બતાવું આની અંદર બટેકા બફાઈ ગયા છે બ્રેડ આવી ગઈ છે હવે બધું ચોપ કરીને આપણે બનાવીએ ડુંગળી મરચા ધાણા ભાજી ધાણા જીરું લાલ મરચું પાવડર 2 ચમચી ગરમ મસાલો મીઠું જો મને ચમચીનો માપ નથી આવતો તો હાથથી જ નહીં ને મીઠું લીંબુ ખાંડ 2 ચમચી મિક્સ કરી દેવાનું ડુંગળી મરચા લાલ ચટણી ધાણા જીરું મીઠું લીંબુ ને ખાંડ ગરમ મસાલો આટલું હવે મિક્સ કરી દેવા આ બ્રેડ ઉપર ચોપડી દેવાનું માવો બટેકાનો પછી એની ઉપર બીજું બ્રેડ મૂકી દેવાનું મમ્મી મૂકશે હમણાં થઈ ગયું ગાઈસ ચણાનો લોટ મીઠું પાણી આવું આછું ભરવાનું એકદમ પાતળું બેટર રાખવાનું એમ પછી આને બ્રેડને આમાં શું કહેવાય ડીપ કરવા શું કહેવાય ડીપને ગુજરાતીમાં શું કહેવાય તરવાનું ડીપ આમાં મીન્સ કે ગુજરાતીમાં એને અંદર બોરી દેવાના એમ કહે તો ડીપ કરવાના એટલે આમ અંદર પલાળી દેવાના પછી એને તળી દેવાના મમ્મી હમણાં કરી બતાવે ગાઈઝ પકોડું થઈ ગયું હે મસ્તનું બરેલું એવું કોઈ ન કહેતા અને આવું જ બને કોઈ તો કઈ બોલતી નથી પકોડા કેવા લાગ્યા મને મસ્ત લાગ્યા ખાધું નથી પણ ખાધું નથી પણ હવે ખાઈ મસ્ત હવે આ વિડીયો આપણે એન્ડ કરીએ બાય ગુડ નાઇટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય કહી દે આ બાજુ ઊંચું ઊંચા બાજુ
હા ઈ જો તો જતી નથી. તો હું દિવાળીમાં ગોઠમાં આવી. બાય ગુડ નાઇટ. આવજો ટાટા. જય દ્વારકાધીશ, આવજો, ગુડ નાઇટ, બાય બાય, રાધે રાધે. એ તો બધું કે